સારું પૂરો કરવાનો કહેવાનો બાકી છે કાના તો કંટાળો હશે તડકો એવો છે ને પેલી બાજુ એ તો તો વધારે છે એક બાજુ એ કાના પેલો આવે છે કે નહીં આવ્યો હજી તો જો દેખાતો નહીં મારો બેટો બે હા વાળે વિશાલનું કીધું હતું હા આટલું કીધું પેલો રસ્તી આવી ને પેલો બેહણો સારા પૂરો પેલી બાજરી વધારે હા મારો બેટો હજી આવ્યો નહીં છે પેલા મજૂરાને સાથે હેતરો મેલીને આવ્યો તાને આ ભાઈ પણ છે જો ભાઈ હમણો ખસતો નહીં એવો એની મોડી હમું તો તાને સમજે આ બેસે મોસે માલા મંડી ના એવા લીધો તો મળી શકન તાને આ કંટાળો છે આનો કંટાળો છે તો বুঝે તારે નવા બાપા કૂતરો પહેરે પછી બે પણ પાડો કૂતરો હેરાન કરે પાછો તાને એ બેહો પાણી પાવાનું બાકી છે જે તો બાગડે હજી વાઢવાનું બાકી લણવાનું બાકી છે હવે વરસાદ તો છે બાપાની કઈ આવ્યો છે તાને થોડા દાવામાં વરસાદ ચાલુ થઈ ગયા તાને હા એક તો આ બે જણા ઘરમાં હમણાં ભાઈ પણ ખસતો નહીં મારો બેટો તાને અને ફળ આવી ગયું તો મજૂર આવે એવો નથી તો હાલ બાજરે બેઠે જાય એટલું કામ તો ઓછું થાય પડે જાય તો વળી તો પેલો બેવા લે કરો તો ખાલી બે તો ભાઈ પણ નહીં મને બોલાવા જવું પડે મારો બેટો તાને હજી ન કઈ ખબર નહીં પડતી તાને કપે હેતરમાં બાજરો વધારે હતી કઈ હેતરમાં જઈએ હા બેટા ઘેર વાંચી રહે હવે આ તમારે બોલાવ્યા ને જઈને જવાની એટલું હા ભાઈ ભૂખ લાગી છે કોક હોય તો બનાવી ગયો છેલ્લા ચોખા પડ્યા હતા એ રાતના બેટા ખીચડી કરીને ખાઈ છે આપણે બે ભાઈ બોલ અત્યારે હબુર તો કશું પડ્યું નહીં ઘરમાં પણ ભૂખ લાગી છે મજૂરીના પૈસા કીધું તું શેઠને કીધું આલો મારા મજૂરીના પૈસા તે આલે ના કર એટલું કોઈક લાવત ઘરમાં ખાવાનું ભગવાન અમને બેને છે મા બાપ વગર ના કર્યા તે અમારા મા બાપો તો અમે કોઈ સારું ખાવાનું ભારત મારા ભાઈનું પૂરું નહીં થતું મારાથી ભગવાન તું ભૂખ વધારે લાગી છે તું હા કા હું ગમે તે કરે આખો દિવસ હું મજૂરી કરે કોકની વાણ કરવા જાય 4 વાટવા જાય પણ તારું પૂરું કરે ભાઈ તું રોય ના મારા પહેલા એમ કે તું રો ના જો મારો ડાયો ભાઈ હોય તો તું બંધ થઈ જા તું રો ના હું શેઠના જોડે જઈ અને પૈસા લેતા આવું પછી ખાવાનું લાવીએ આપણો રોતો ના હો ભાઈ તું હું જોવે જતો ના આજ મજૂરી નહીં આવે હું એકલી મજૂરી જાઉં તમે બાજરી વટાય નહીં દેખાતું તમારે પણ શેઠ હું કહું થોડા ઘણા પૈસા આપો તો અમે બે ભાઈ નાઈએ છે નાસ્તો કરી હા પણ પેલા પેલું કોમ પર થાવ પૈસા તમને આવે જ્યાં જો ત્યાં તમે પૈસા જોતો હોય લાવો છે 2 દાણ 3 દાણ લાવો છે 1000 રૂપિયા એવું નહીં મારો ભાઈ ભૂખ્યો થયો તો તારા બાપુ મેકી જાય ઝાડવા વાઈ ગયા તો પૈસા નો ખાઈ આવી દઉં તમને તો હું એવું નહીં છે થોડા ઘણા આલો 10-20 રૂપિયા આલો તો ચોખા લાઈન વગાડી કહું છે પગે લાગુ હા નહીં પેલા હેતરમાં કોમ કરે પછી હાલ્યો એટલે ભેંસોમાં પાણી પાવાનું હજી સાર પૂરો કરવાનો પેલી હેતરમાં મજૂર છે બાજરી વાટવાની છે તાણે મારા ભાઈ નાસ્તો કર્યા વગર નહીં આવીએ કઈને ભૂખ લાગી ચક્કર હા તો બે જણો દોડો હેતરમાં એટલે પછી બેકલાવ મોડા તાણે આ કોમમાં કોઈ ભલીવાર લાવતો ને પૈસા ફટ ઉપર માગવા આવ્યો હતો તો આ તો હું તમારા બાપો આવી ઝાડ બે સોંપી ગયા શું કા પૈસા તો ખાઈ તમારે લોટો આલું તાણે આવીએ કોમે અમે હા લે આવો હેતર પેલા હેતરમાં આવો જલ્દી આવીએ હા આવો જલ્દી ભાઈ હેડ ના હોય તો આપણે કોમે જઈએ અને શેઠ ભાઈ નાસ્તો લાવશું હું બાયનું વાગતા હોય તો આખા ગામમાં ફરી વળ્યો અને જાય મજૂર જ નહીં મળતો
કેટલો મજૂર ઉભાનો મારે તો બાજરી વાઢાવા આવી છે એક બાજુ હું કરું એ જ ખબર પડતી નહીં આવું જાણ ગમે તે તો પણ મજૂર તો લાવવો જ પડશે ના હોય તો પેલા દીકુભાને આવી જાઉં તે એક જ ભાઈ પૂછશે અને વણવડી નરવો હોય તો વળી આપણે કેવો મફત લાવવો છે પૈસા હાલવા છે કે રોકડા નરવો હોય તો આપી લાઈ વણી જવા દે હેઠતા બોલ હા ભાઈ તાર કોમ પટી ગયું હા મારો ફોન પતી ગયું ભાઈ તારો પતી ગયું આમાં ખાલી કોણ એકલું ચડાવવાનું છે ચડી દે હા. પછી ના આવે તો આપણે ઘેર જઈએ હા અને સીટ કોઈ ખાવાનું કહેતા હતા તે ખાવાનું લઈને જઈએ યાર ઘેરથી હા 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 આ કોણ ચડવીને ચોકી દઉં ચોથી પાડો. કરો ભાઈ બોલ હા કોણ ચડવી આવો આ દીકુભાઈ ને ભેગો થવા પણ જોઈને દેખવા ના કોઈ એ ઘેર છે તે સીટ તો હું ડાયરેક્ટ હોય કીધું નર્વસ હતા બે અમે બે તો સીટ નવરા જ છીએ એટલે મારે કરું બાજરી વાઢવાની ટકા હા મજૂર મળતો નહીં એટલે મેં તો કીધું બે ભાઈ નરવા હોય હા. કે તમારે જે મજૂરી થતી હોય એ હું આવી દઉં તમારી જે ચાલતી હોય મારે આ હા, તે- મજૂર નહીં મળતો ના ના અમે બે ભાઈ બુન આવશે ને પહેલા આવો અમે બે આવશો અને અહીંયા તો અમારે બધું કામ પતી ગયું હવે. અત્યારે આવે તો સારું વળી મારે એટલું વધાઈ જાય કારણ હા કે તે અત્યારે આવીએ છીએ અમે અત્યારે આવીએ છીએ તો રહેવા તા. હા પણ સીટ અમે ખાવાનું બાકી છે બે ભાઈ બુન એ તો હું લાવી દઉં છું ને ઘેર બનાવી દેવા શેઠ બધું કામ પતી ગયું અને આ ખોણ બફાઈ ગયું બધું થઈ ગયું હવે ખાલી વધની વાત વજે તો લગી અમે ને આ ભાના ખેતરમાં બાજરી વાઢવી ને તે અમે બે ભાઈ બુન જતા આવીએ કીધું પેલી બાજરી નહીં હેતરમાં પડી રહી નહીં ઉપેજી લડવાની છે હજી કઢાવવાની છે હજી બાદરે ભેગો કરવાનો હશે તારે હજી બેવાનો સાપડો કરો તો છે ને બેકડો તમારે કલાકનો હેતરમાં આવતા બે જણા શેઠ બધું થઈ ગયું ચાર પૂળો ચાલ. બધું અમે બે ભાઈ બુને થઈને કરી કાઢ્યું આ ખોણે બાફી દીધું અમે હવે તો જવા દો અમને આ થોડા પેલા ઘણા પૈસા ફટફટ નાખતા તો કોમ છે ફટફટ નહીં કરતો બે જણ પણ ચાલો. એને શેઠ થોડા ઘણા પૈસા આવે ને હાથ ઉપર તો અમારે થોડું કોક લાવવું હોય તો અમે લાવીએ જ કે એ જાપલા વાળા કરે તો પેલા હેતરો કોમ કરો તો બસ સારું પૈસા તમારે જોવું પણ તમે બચારો ખવડાવતા આજ તું એ જો હેડે નાખો એટલે અરે મારે બાજરી વટાવી છે એટલે કીધું રોકડા પૈસા હાલ દો તમારે હાલ શું કોમ છે એ તારા ભાને ઉપાડેલો લીધો ઉપાડ વળાયો તો ઇન્દન તું એવું નાખી આવી યાર અરે ભાઈ પણ તમારે હાલ કોમ નહીં તો આપવા દો કે બચારો અરે પેલે હેતરો બાજરી વાળા પેલા હેતરમાં રે વાઢવા બાકી છે જીતો તો વાઢ પણ બચારો ભૂસવા છે હા જીવન છે ના પણ હેતરમાં તો ખાવાનું તો મોકલાવું છું પણ હેતરમાં તો તાણી કા પણ પૈસા વાળાવતો નહીં રહેતો બે તત્ન મારે ઘરે ખવડાવું છું ને મજૂરી આલુ રાતનો દાડો આપવા દો ના ભાઈ આજ છોડી આવતો ના હોય એમાં બાકી છે એ બાકી બધું લડવા દે પેલા એ બાજરી પાડવા દે ચાલશે કાકા રહેવા તો અમે અહીંયા ચાલે. મજૂરી કરીએ. તો હેતરમાં તો રાખવાનો દે બેડો ચાલે એ તો કઈ છે એ રોકડા લેવા નાખી દો છે પૈસા તાણે પેલા
સિયા તો પેલા વળાવો કોમ કરી અને તને ખબર નહીં પડતી લે લે પણ મૂકી મારા મજૂર નહીં મળતા કે તમે નરવો હોય તો લઈ જાઉં હે તારો ભાઈ વળી ઉપાય કેટલો ખબર ચાલે તાને અને તું એમને હું નાઠિયા થઈ ગયા એટલે આવને કોમ નહીં સીધા નતો પણ હું તો પાણા તમે નતા એટલે એ ડાયરેક્ટ બે ભાઈ બુ નતો તે કીધું પૂછી જવું એટલે હું તો એમાં શામના ઘેરથી મેં એકલા મીક દોરી આ હેતરમાં જ્યાં પણ હજી લગન પાક ઉડવા છું બે જણો યાર એવડો તાને તમે હા હાડ તાને આ તો કોઈ હા તાને નરવા હોય તો કહેજો નરવો થઈ દઉં તાને શું કહું છું હા હા તાને તું ફોન કરવા દે તારે તો મજૂર હોય મળતો ને તારે નાઠા આવ્યા તો મજૂરી લેવા તાને હવે બધો આવ્યો બાપા એ બાપા હા બેટા શું ઊંઘી ગયા છો તાર શું કરું કે દેવ પાઈ હતી કે નહીં હાલત પડી આ ઊંઘ્યો તું જો જી આવ્યો હું જોતો ગોમમાં ભાઈ બંધ જોડે એટલે હું ભાઈ બંધ જોઈ રાખો તો બાપા થોડું કામ કરાવતો હોય તો ટેકો ના થાય પણ થોડું કોમ હતું એટલે જ જોતો ભાઈ બંને બોલાયા હું કહું લાય તને જી આવ તને કહે બેસું એ આખો રખડાય ના રખડાય કોઈ પૈસા કોઈ નહીં હાલે બાપા તમને કોઈ વાત યાદ છે હું મને તો કોઈ આજ નહીં કોઈ કહેતો હોય કે હું કીધું આપણો પેલો સકરી મરી ગયો છોકરો ઓળખું છું મારી બૂન થાય ના ઓળખું એનું કહું છું મરી ગયો હતો એવામાં આપણો છોકરો શું કરતો હશે એ તો મરી જતો રહે પણ એવા છોકરોનું અરે એવાનું તો કરે વાંકી કીધું તું તો તું લઈને જો પાછો તો એ તો એવા ભૂલ થઈ જાય તો પણ હા એવા છોકરો આવું શું કરતો હશે અહીં રખડી હતો ટાઈમ નું સફા કર તું મિલકી ચાલતા કોમ કરતો કર કી યાર કોમ કરાવે રખડતો હોય તો આપણે ઘેર લાવી દેતા કને ઈવન ચોય લાવવાના નહીં કોઈ નહીં કેમ એ નામ લેતો જ ને આવું તો એવું ના કરાય જા કોમ કરવા કરી દે આપણો ફઈ થાય એવું કરે અરે ભાઈ બુન મારી સામે જા ખબર જા પોતે મારા પડે ભય માં પણ એવું ના કરાય આપણો તું મારા નામ ના લે લે કેમ જો તને કહી દઉં તમારા બૂન થાય મારા ફઈ નહીં થતો મારા બુન છે તો હું નામ લઉં છું તમે ના લે પણ મારો તો યાદ કરવો પડે નેકળો પછી નેકળો કર પછી નેકળો કર બગા કોતરો આખો તો કોમો કરતો હોય રાખડા છે ને બુન ને ફાઈ ને બધું થઈ તેલ લેવા હા મને સાદી જી ને બે હવા કર આવે તો મોસો એ થઈ ગયો સા કોણ લાઈ દે ખા બેલા હા ભૂખ લાગી હતી ને હા ખાઈ લે ખાઈને પછી આપણે બાજરી પછી ભેગી કરી દઈએ ફટાફટ કરી લે શેઠ હમણાં આવે સારું નાસ્તો કરીએ કે નહીં છે એ આઈએ શેઠ એ હાલો જલ્દી આમ ફળ પૈસાનો નાસ્તો કરવા બેઠો તો તાનો આની કના ગમનો ગમાવાનો પડી ગયો તાનો નાસ્તો કરવા બેઠો છે તાનો ખબર નહીં પડતી પેલી બાદરી હતી તારો ભાઈ પેલું ઉભી રહે બાદરી તાનો કદી ભાઈ નહીં પાડી ખાવાનું એ આવું શેઠ એમ હાલો ભાઈ જલ્દી તું બેટા ખાઈ લે ફટાફટ હું જાઉં હો બાજરી ભેગી કરું તું ધરાઈને ખાઈને આવજો પણ હો એ આવું શેઠ તું ખાઈ દો બેટા આય આ દુકાય રંડાય ડોસીને કીધું તાપ નહીં કરતી ને આ મારે જ બધું કરવું પડે તાળા છે તારે એ કાકા આવજો બધી આલ્યા હું એનાથી આવેલો છું કોનું કામ છે આપણો પેલો સકરીભાઈ ઓળખો તો નહીં ચક્રીભાઈ કરીને તો એટલે કોઈ સજ દઈ દો પેલા તો હા? આટલામાં શું યાર છે મેં તો યાર કદી એવું નોમ જ આપ્યું નહીં સકરીભાઈ શું એટલે એ રહ્યો છે ને એરા મરી જાય એવા બે ભોણિયા એમ કે કહેતા કે મરી ગયો છે એવા બે ભોણિયા છે ને એરા ગરીબ હતો ગરીબ હતો એવા ઘર છે એટલે આવ્યું ગરીબ હતો એ હા એવું થારું આટલામાં કોઈ સજ નહીં શું યાર ના ના આટલામાં તો એવું કોઈ છે નહીં એવું સકરીભાઈ મરી ગયો છે અને એવાનો બે ભોણિયો છે ઓહ ભલે યાર ભાઈ આટલામાં તો કોઈ છે નહીં એવું પણ આગળના ગામમાં જો પૂછવું હોય તો વળી કોઈ હા યાર હું પૂછી દઉં અરે એ ભાઈ હા બરોબર મને યાદ આવ્યું
બોલો. આ પેલો છોડીને જો બે ભાઈબંધ છે એ રજ નહીં હા રે એ રજ ને ઓવો શું કામ આવી કરી આ આટલા દાડે હોભળી તમને તાર યાર હું કરવાનું કેજો મારા બાપુ મારો આબુ તો હતું પણ મારા બાપુ યાર એવા છે એટલે મને તમારું આપવાના ઓળખું થાય હા શું થાય માર ફઈ થોય ભાઈ નો ભણ્યો હતા કે ભાઈ થાય? ફઈ થોય એરો ફઈ થોય મરી જાય ને એરો ફઈ થોય ઓહ, વાહ, વાહ. એવાનો બે ભણ્યો હતો તે પણ આટલી દાડા છો હોઈ જાય તો પછી હાલ જ છે એવી થાય હાલ તે રે ઈવન ઘર કેટલા આવી દે આમ ઈવન ઘર તો આટલા પેણે રીધો એનો વળકમાં જવાનું હા. એથી આમ જવાનું એથી આમ જવાનું પછી વાનું છે હા. અને એ બચારો છે ત્યાં પૂરું કરી દે તે તો મને ખબર છે ના એ તો હું હાલ તો ભેગો થવા આવ્યો જ, પણ એવો હાલ તો મારા બાપાને પૂછીને હું લઈ ગયો તું ભાઈ વધી લઈ જા તો કોઈ સારું થાય હાલ બચારો ફાટેલો ના એ લોકો. તો મને ખબર કે ફોન પે ભાઈને કર્યો હતી કે ઈથી હતો કે તમે આવો, પણ તને પણ આ તો ખબર વળી મારા બાપાને ખબર નહીં એટલે હું વળી ઘેરથી નીકળી ગયો છું. ખબર હોય ના રહે તું પેલા એવાની જઈને હાલ જ જો પેલા ના એ તો જાઉં છું આવું જોઉં છું, પછી મારા બાપાને કહું મારા બાપુ મોનું તો મજૂરી લઈ ગયો. કર્યામાં પેલા અમારે એક છે ને દીકુભાઈ કરીને એવાના એ મજૂરી કર્યામાં બચારાનો ના એ એવો છે ને હવે મારા ઘેર જ લઈ જાવ, મારા બાપુ મોનો કે ના મોનો પણ મારા છે ને એવો ઘેર જ લઈ જાવ છે. હાર ગમે તે ઘેર લઈ જાય ને બચારાને ખરું ને હા. હાલ તો ફાટેલો આમ છો લુગડા પહેરી છે એવું ત્યાં ખાવાનું એ ટેકવાનું નહીં હતું પેલા શેઠ છે ને એવાના પણ એવો તો મારા બાપુ ના પાડે છે, મારા બાપુ ફોન કરું તો ઉપાડે. અલા ભઈલા તું ઊંઘ થાકી જઈ ના કરતા હું ઊંઘવા દે 5 મિનિટ. અલા હું એમ કહું થોડી વાર. આપણું આપણા સક્રીભાઈ ઘર શું કણ આવ્યું? હે સક્રીભાઈ ઘર શું કણ આવ્યું? સક્રીભાઈ નું ઘર? હા તમે કોણ હતો? હા હા હું એનાથી આવ્યો છું. હા એનાથી. ઓહો ભઈલા આપણો સક્રીભાઈ કે આપણા મમ્મીનું નામ લે. હા એમ તો કહું છું, હું એ જ વિચારતો હતો તાંજનો. હા એના તો આપણા પૂછું? મામાનું ઘર હતું ને. હા પૂછું? હું પૂછું તમે તો. તે ભાઈ તમારા સક્રીભાઈ શું થાય? તમારા ભાઈ થાય? ઓહો અમારા ભાઈ તો હું શેલોબા ને શેલોબા હા હા એવો છોકરો છું હું. ઈવાના તમે છોકરા? ઓહો આપણો મોમોની ના થઈ. ઓવા એવો છોકરો છું હું. એવો ઘર શું કણ આવી દે અમે જ છીએ એવું? ભાઈના બોણિયા. હું એવો છોકરો કારું. ઓહો એમાં મોમાં થાય એવું? છેલ્લો મોમાં. હા ઉભા રહો, ઉભા રહો, હું બાઈક આખું કરું ઉભા રહો. એમાં મોમું કરે છે. કોઈ ના એરો ઘેર જ ભાઈલા પાણી લેતા જતે. એરો ઘેર જ છે હાલ તો કોઈ કરતો નહીં. અમુક લાય તા હું ખુદ જીયા ઓટો મારી આવું તને એરા ઘેર નતા અમુક જીયા દેતા. અમારું તો કોઈ નહીં ભાઈ. હા આવો તો હવે તાણે એવું કર્યું હતું એટલે બધા મેં શું કરીએ ગયું. માં મરી જાય, બાપુ જતા રહ્યા, કોઈ અમારું આગળ પાછળ કોઈ નહીં. હવે પેલા બાપુ કહેતા હતા શિવભાઈ આ તો અમે બે મજૂરી કરી અને પૂરું કરીએ બે ભાઈનું. ના એ તો હું પૂછી છું ઘેર ને કે હું પછી લેવા આવતો હોય આટલા દાડા ત્યાં હવે શું કરો તે જમી વાળા છો કે જમીન અમે હે ને બે ભાઈ બહેન છે ને મજૂરી કરીએ છીએ. અમારે એક શેઠ છે કે હા, ત્યાં તો અમે મજૂરી કરીએ હા. અને અમે જે હેડી જાય થોડું થોડું હેડી જાય અમારે બેન એમ કરીને ખાવા જેટલું નીકળે. તે તો કરવું પડે. તે એક કામ કરો દવા ના બધું હું લઈ દઉં ઈકન. પણ આટલા દાડાથી ભાઈ કોઈ અમલ લેવા નહીં આવ્યું બોલો. પણ એ તો અમે કોઈ બહાર એવું નથી પણ મારે તો આપવું પડે કે આટલા દાડાથી તો કોઈ લેવા નહીં આવ્યું. અમે બે ભાઈ બહેન મજૂરી કરી કરી પૂરું કર્યું અમારા. નાના નાના હતા ને મિલી મિલી નાઈ જો મા બાપ મરી જેવું કરવાનું. હવે તમે હું ત્યાં શું કરું તને મોમો શું કરે? મોમો ઘેર જ કશું કરતા નહીં. મોમો ઘેર બી એવું કર્યું સ્વાદ બી આવું શું તે ખાશે જ. તે મોમાને થોડી દયા આવે કે ના આવે કે ભણ્યો એકલા તો હું ખાતો હોય એવું કરતો હોય. મોમાને તો કોઈ દયા આવતી નહીં. મોમાને ખબર નહીં કે આ શું ગયું છે. ભાઈ અમે આવીએ તો ખરા પણ ના એ તો એક દારૂ પાછો આવે ને તો લેવા આવ્યો હું તો નહીં તો વાંધો નહીં. ઓકે હું ચામે કિનાવું. ના ચા નહીં મેં કોઈ ગુણ તું હેડ મારા ઘેર આપણે ઘેર જઈને ચા મિલશું.
રૂગડો લેવાનો આપણે વડનગરથી લઈ લેવું લે ગેરેડી ના કરે આપણે હા એડો હોગા મોસમ મિક્સર અરે આ કોણ આ છે કાલે ઉપર બેહાઈ રહ્યા એ માસી જ નહીં હતો કાલ ફોન કર્યો તો કે આબ્બાને કહેતો હતો એ હવે આવતો લાગે છે આબ્બા જે બાપા શું કરો છો કોઈ નહીં હે તમે જઈને આવ્યો ઓળખો તો તમે માવા તો ઓળખી નહીં કહું છું મૂકું તો કેમ? તું તો માસી ને આવતો કે આબ્બાને કહેતો ને હા કીધું એરો આવતો ના માસીઓ લેવા નતો જ હું તો શું જતું જતો હા જો તું આમ જોતો કે ભાઈ આમ ઘેર જોતો કયો ફાઈલે એ તો સકરી ભાઈ હતો ને એ તો સકરી ભાઈ તો મરી ગયો હા એમાં જે ભોણી હતો ને એમાં પાસ જોતો ઈ કને કીધું જાન તક ઈ કને કીધું જાન તક તમે ના છો તો મારે તો જવું પડે કે તાર ભાઈ તો મન પણ આ કોણ છે હા એવન ભોણીઓ બેસી હા તારું જાય તારું હા બગાડ કોથા તું નાવો કોમ કહો કઈ નાખે છે લે કેમ તેઓ નતો લાવવાનો હોય આ તો આ લઈને આવે છે ઓય રસી મોમાં ઓળખો તો ફાટી પડ્યો મામો તો એ આવું ના બોલો આવું ના બોલાય મો કરતી બાબા તો શું આવું બોલો છો તે? તો માજ તો આ લેવા કરી કીધું રે કેમ હા કોઈ નહીં જિંદગીથી તમે આવું જ બોલતા આવો છો તો ખબર છે તાર કોઈ બાપુ મહેમાન આવે તો કોઈ હરખી ના તો બોલો આ મહેમાન છે રે ભોણીઓ બેસી યાર કેવો હું સાંભળી ના શકે પણ કેમ હું ખાવા લાવ્યો તું આપડા ઘેર લાયા છે એવા પરિસ્થિતિ છે હતી તારી જોઈ હતી તું હાલ બાઈક લઈ પાછો મેં કહેતા શું ગમે કેમ મેં કે આપણા ઘેર કોઈ ના અહીં મેં કહેવાનો હોય રાખવાનો છે ઓ બાજરી એ બાપા તો આમ ખબર પડે બાપા તો ટક્કો ને માં દસ પાડી લે મોટા મને હાલ વાત રાખીએ પણ બાપા એવું ના કરાય રે ભોણીઓ બેસે ઓરે ભણો એટલે આપણે રાખીએ આપણે બાજરી નિવાડવાની તું પેલું બાઈક કાઢ બાજરી નિવાડવાની આપણે લે કો ટોકો બો પડી છે તને લાઈકો લાકડી પાડી વાત તો આપણો અમારું કોઈ બોલો આપણો તો ખરા એક જ તા મમ્મી કીધું તું ઓય રો ના રહ્યો પણ મારા મા બાપે કરેલી ભૂલ અમનું કરવા ભોગો હવે રાખો આવું નહીં રાખો કે રાખો કરકે એ બાપા ભાઈ પણ બાપા વાત તો આપણો મારી એવું ના કરે આપણો અમે ભોણીઓ સુધી આપણો અમે બાજરી વાટવાની છે તે વાટ નાખ્યું હતું રાખીએ આ કાળિયો મળો બેટો ખરાબ કરવા બેઠો છે કેમ ખરાબ તો અવાર કેટલું ખાઈ જાય હતી પણ આ બાજરી ના વટી જાય તને બી ખાવ પડે તારો બાપ છે? તારો બાપ પેણા છે બધો તારો અઢરો ઉપર જિંદગી ઓઢું રહેવાની શું વાત છે ઈવન તો રાખવો પડે આપણે ફઈનો મોમાં મારી વાતો આપણો એ બાપા વાતો એ મારી વાત તો આપણો પણ ઇન્ના હું આવું ના કરો મોમાં એ બાપા આવું બાપા વાતો મારી વાતો આપણે બાજરી વટી જાય કે એટલે આપણે મુંબઈ લ્યાય તો રાતે મુંબઈ લ્યાય એ તો ખાલી અઠવાડિયું રહેવા દે તારો હા, બાપ સોની. કોઈ તું જીયા કરે છે એ તો અઠવાડિયું રહેવા દે આપણો છે ને અમારે છે ને બાજરી વાટવાની છે તો વટાઈ જાય તારો બારો રોટલા ખવા છે ઈ કે ફોક એ તો રોજ છે રોજ તું રોજ ને એ તો રોજ છે એ તો કોમ બધું કરશી નહીં રો તો આપણે બાઈ લાગે તો વચ્ચે તો હવે બાયરી શાને હવે વાત કરો છો તે તમે શાને લઈ આલી છે બાયરી નેના બેનું તો વિચારો એ ભોણિયા તો જોવા તો ખરા તમે એમને હું યાર બોલ કરો છો આ તું ખો બાપુ થઈને તમે મારી આબરૂ કાઢવા બેઠા છો તું મને બોલવા દે ના બોલવા દે ભાઈ તું પણ હું બોલવા દે તમને સાઈડ મોડ હાલ બે મિનિટ કાકા ઈ જે મરે ગમે તે ના કરે કુવામાં જ આપણે આપવાની જવાબ નહીં મારી વાતો મોમાં આવું ના કરો તમે ઈ જે ફાટી પડો તો કુવો રે તો તમે ના અમારી વાત આપણો અમે રહેવા દો એ હો બરું બરા કશું ને કાકા હાથ જોડ હાથ ની જોડ હે ને કાકા બાપા એકલા એ બાપા વાત તો આપણો એવું ના કરે આપણે તમે જે આઈ જોડી ખરાબ કર એકલે ઓરસ તો પડે એ બાપા ઘેર પર એ બાપા
એવું ના કરે આપણે અમે બાજરી વાટવાની છે ને તો વઢાઈ જાય રે. એટલું તો સમજો તમને ખબર નહીં પડતી આ બે દાળ રોટલા ખવડાવવા પડશે કે આપણે ભાઈને ભોણીઓ બે થોય બે દાડા કે નહીં છે રે બાજરી વઢાઈ જાય તો હું મેલે આવ્યો અરે તારો બાટો તો પૂરું કોણ કરે યાર પછી શ્યામ તાન એના 2 જણા છે ને આપણે 2 જણા છે એના બીજો એક છેલ્લો જણા 5 જણા છે નહીં રાખો એ તું કે આવું બાપા આવું ના તું કરે જા તું યાર તું જા એનો જા એ રાખડી ખાજે કંજા રખડી ખાવાનું એવું નહીં પણ બાપા એવું ના કરે આપણે યાર તાર બાપાના પૈસા ટાઈટ થઈ ફરજ કોઈ નહીં હા તમે શાનું લુગડો લઈ આવ્યો છો વાત કરો છો તે સપોઝ ફરી વળે મારે તાર નહીં આવાજ કર ની આબરૂ કાઢવા જ બેહી રહ્યા છો તાર નહીં મેગી જાવ બાલ લઈ કે છે લઈ આડ્યો આવાજ એ તો એ મને હેતમ દાદી છે